અમદાવાદના મેઘાણીનગરમાં બબાલ એક્ટિવા બાબતે થઈ હતી બોલાચાલી। એક્ટિવા બાબતે આ બબાલ થઈ હતી। કારીગર અને દુકાનદાર વચ્ચે બબાલ થઈ હતી। બબાલમાં એક્ટિવાને સળગાવી ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી છે। પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, શું ઘટના હતી અને હવે શું કાર્યવાહી પોલીસ તરફથી થઈ રહી છે? દીક્ષિત, આજે વાત કરવામાં આવે તો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે। બનાવ ખૂબ જ નાનો હતો, પણ બનાવ એટલો ઉગ્ર થઈ ગયો કે કારીગર અને દુકાનદાર વચ્ચેનો એક માત્ર એક્ટિવા ફેરવવા જેવી બાબતનો બનાવ હતો। જે બનાવ એટલો ઉગ્ર થઈ ગયો કે સામે સામે બે ટોળા ભેગા થઈ ગયા, જેમાંથી એક પૈકી વ્યક્તિઓ જે હતા એના દ્વારા આખું એક્ટિવા જે છે સળગાવી દેવામાં આવ્યું હતું। ત્યારે આ બનાવ બનતાની સાથે પોલીસને જાણ થાય છે। પોલીસ જાણ થતાની સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આખી પરિસ્થિતિ જે છે કાબુ પર મેળવે છે અને બંને તરફે પક્ષે ફરિયાદ નોંધી અને અત્યારે સમગ્ર મામલો શું છે, શું નથી અને કયા કારણોસર આ ઉગ્ર થયો મામલો, તેને લઈને તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। એક નાની બાબત અને તેને લઈને આ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ત્યાર પછી તોડફોડ કરવામાં આવી, એક્ટિવા સળગાવી દેવામાં આવી છે। પોલીસ હાલ ત્યાં પહોંચી છે। સમગ્ર મામલો થાળે પડી ગયો છે। આગળની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી રહી છે।